હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આપણે વાત કરવાની છે કે સીસી ગ્રુપ બી માટે કયો ડિપાર્ટમેન્ટ પહેલા સિલેક્ટ કરવો, કેમાં કામગીરી વધારે છે, કેમાં ઓછી છે, કેમાં તૈયારી થાય, કેમાં ગાંધીનગર મળે, બધી વસ્તુ આપણે ચર્ચા કરીશું એક એક વિભાગને લઈને. એટલે વિડીયો લાંબો બને તો તમારે આમાં નોકરી કરવાની મજા આવશે, એટલા માટે જોઈ લઉં. જગ્યા શું છે આપણે નથી જોતા, જોઈ લઉં કે ક્યાં ક્યાં શું હોય છે, બધી વસ્તુ કે જેમાં એમ લાગશે કે ભાઈ આમાં કંઈ સમજાઈ જાય છે, એમાં સ્પીડથી જવા દે. જેમ કે નિયામક અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી છે, તો આ છે એ કેવું હોય છે કે ભાઈ આપણે પુરવઠા હોય છે ને, આપણે અનાજ પુરવઠા એની કચેરી હોય છે, એ દરેક જિલ્લામાં હોય છે. ડીએસઓ એને હેડ હોય છે, બરાબર. સપ્લાય ઓફિસર હોય છે, એ દરેક જિલ્લામાં હોય છે. એમાં કામગીરી ઓકે નોકરી કરવાની સારી એટલે કરી શકાય, એટલે મીડિયમ કામગીરી રહી છે. છેલ્લે પછી હું વાત કરીશ એટલે કામગીરી કેવી છે અને કેમાં જે બે ત્રણ પ્રેફરન્સ કરીશ કે જેને ખાલી આગળ કંઈ કરવું નથી તૈયારી, એના માટે સારી પોસ્ટ કહીશ. જેને તૈયારી કરવી છે સારી પોસ્ટ કહીશ, એટલે તમારે ઇઝી રહેશે, બરાબર. છેલ્લે અત્યારે ખાલી કહી દઈશ કે આ કચેરી ક્યાં હોય છે ને એવું બધું વસ્તુ. પછી આદિજાતિ વિકાસની કચેરી હોય છે, એ પણ આદિજાતિ જિલ્લાઓમાં હોય છે. જે અમુક જિલ્લા છે આદિજાતિ, એની અંદર હોય છે, દરેક જિલ્લામાં હોતી નથી. કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી પણ દરેક જિલ્લામાં આવેલ છે. ઉદ્યોગની અંડરમાં આવે છે બધા, જે ગ્રામ ઉદ્યોગને કુટીરને જે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય એ બધું અહીંયા થતું હોય. મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરી છે, તો આ પણ અમુક જિલ્લામાં હોય, દરેક જિલ્લામાં ન હોય. મોસ્ટ ઓફ વધારે પડતું ગાંધીનગર હોય. હવે એમાં કેવું હોય, એક હેડ ઓફિસ હોય, એચઓડી હોય, નિયામક શ્રી કહેવાય ને, અને કમિશનરેટ પણ કહી શકાય ને. તો એ એક હેડ હોય, એટલે કે ખાતાના વડા કહેવાય. ખાતાના વડા એટલે મેન વડા એ ગાંધીનગર બેસતા હોય. એટલે તમને આમાંથી કોઈ પણ વિભાગ મળે તો ડાયરેક્ટ તમને જિલ્લો ન આપે. તમને ઘણી જગ્યાએ તમારા કોઈ ફ્રેન્ડ હોય તને ખાલી પૂછી લેવું એટલું કે ઘણીવાર કેવું થાય છે કે મેન ગાંધીનગર તમને હાજર થવાનું કે ગાંધીનગર આવો. પછી તમને ત્યાંથી ઘણીવાર એવું થાય કે તમારા રેન્ક પ્રમાણે તમે સીસી તમારા આરે જેટલા લાગ્યા હોય ટૂંકમાં આ ડિપાર્ટમેન્ટમાં, એમાં તમારા રેન્ક પ્રમાણે તમને ચોઈસ આપે કે તમારે કયો જિલ્લો લેવાનો. ઘણી જગ્યાએ ચોઈસ નથી આપતા, રેન્ડમલી આપી દે છે. આવું છે. એટલે ખાલી તમારે પૂછી લેવું કે ભાઈ આમાં રેન્ડમલી આપે છે કે તમને ચોઈસ આપે છે, આવું હોય છે. ઘણી જગ્યાએ તો રેન્ક પ્રમાણે આપી દે છે કે ભાઈ રેન્ક પેલો હોય ને બોલાવે કે તમારે એચઓડી પછી ક્યાં લેવું છે એમ. જેમ કે કમિશનર કુટીરને ગ્રામ ઉદ્યોગમાં તમને બોલાવ્યો હોય તો ત્યાં પછી કઈ ભાઈ કયા જિલ્લામાં એટલા જિલ્લામાં જગ્યા ખાલી તમારે ક્યાં લેવાની ઈચ્છા છે તો કયો, બાકી અમારી રીતના આપી દે. મુદ્રણ લેખન સામગ્રી તો આ પણ હમણાં વાત કરીએ એમ થોડાક અમુક જિલ્લામાં હોય છે. મેન જિલ્લામાં જે મુદ્રણ લેખનનું હોય છે એમાં, એટલે રાજકોટ ને આ બધા જિલ્લામાં હોય. રાજકોટ, અમદાવાદમાં મોસ્ટ ઓફ અમદાવાદ ગાંધીનગરમાં હોય છે. મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી તો આ ક્યાં હોય ખબર છે? તો કે એ વિદ્યુત નિરીક્ષક એટલે આપણે અમુક આના વર્તુળ હોય છે, એ જિલ્લામાં હોય. જો બહુ કન્ફ્યુઝન લાગે ને તો વેબસાઇટ પર જતું રહેવું તો ચેટ જીપીટીમાં પૂછી લેવું, ખાલી કંઈ નહીં, બહુ ઇઝી હોય કે ભાઈ આ મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરીની કામગીરી શું હોય અને ક્યાં ક્યાં જિલ્લામાં હોય. આના છે ને સરકારના જે વિદ્યુત રિલેટેડ પ્રોગ્રામો ચાલતા હોય ને, પીજીવીસીએલ ની આ અલગ વસ્તુ છે. એની કચેરી અલગ હોય છે. આની નાનકડી કચેરી હોય એટલે જગ્યા પણ એટલી ઓછી હોય, પણ બહુ એટલું બધું હોય નહીં. ઇન્સ્પેક્ટર કોર્ટ ફીની કચેરી આ છે, એ અમદાવાદમાં હોય છે. પ્રોસિક્યુશન ડાયરેક્ટર પ્રોસિક્યુશન આ અમદાવાદમાં હોય છે. સરકારી વકીલશ્રીની કચેરી આ અમદાવાદ પ્લસ બીજા જિલ્લામાં પણ હોઈ શકે છે. એ અમદાવાદ લખ્યું છે, પણ મેન ઓફિસ દરેક જિલ્લામાં જે સરકારી વકીલની કચેરી હોય ત્યાં એનું ઓફિસ હોય છે. એટલે એવું નથી કે ખાલી રજિસ્ટ્રાર સહકારી મંડળી તો આ પણ દરેક જિલ્લામાં હોય છે. ભાઈ કલેક્ટર ઓફિસમાં અમારે અહીંયા ઉપર બેસે છે. મેન તો જે બહુ મોટી કલેક્ટર ઓફિસ હોય ને ત્યાં ઉપર જ એકાદું માળ કલેક્ટર કચેરીને આપી દીધું. ઉપરનો માળ છે ને એમાં આ બધી કચેરીઓ બેસતી હોય, મુદ્રણ, મહિલા બાળ વિકાસ ને બધા. તો અહીંયા રજિસ્ટ્રાર છે, જેમાં આપણે જે રજિસ્ટ્રાર કરીએ ને મંડળીઓ બધી, એ અહીંયા હોય છે ક્લાર્ક. થોડું મીડિયમ કામ. પશુપાલનની કચેરી, મત્સ્ય ઉદ્યોગ, આ બેમાં ઓકે કામ હોય. મત્સ્યપાલન ઉદ્યોગ છે તો આ એવા જ જિલ્લામાં હોય છે કે વેરાવળ છે કે એવા જ્યાં મત્સ્ય ઉદ્યોગનું વધારે પડતું હોય. એવા પશુપાલનની પણ એવા ટાઈપમાં જિલ્લામાં હોય કે જ્યાં વધારે પશુપાલન રિલેટેડ હોય. એટલે આની કેટલી જગ્યા ક્યાં જ ખાલી છે એ આઈડિયા નથી, પણ દરેક જિલ્લામાં હોઈ શકે, મોસ્ટ ઓફ જિલ્લામાં હોય છે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ આ તો દરેક જિલ્લામાં હોય છે. આમ પાણી પુરવઠા બોર્ડ હોય છે, કામગીરી ઓકે હોય છે. અને આની અંદર તો આપણે શું કહેવાય કે જે આપણે પાણી પુરવઠો જે પાડવાનો હોય પાણી બધાને, એ કચેરી આની અંદર. ઉપર એન્જિનિયર તમારી ઉપર ક્લાસ 2 અધિકારી હોય, એટલે તો સિનિયર ક્લાર્ક ને હેડ ક્લાર્ક હોય, પણ મેન તો એન્જિનિયર બધું જોતા હોય છે. એટલે સારું વસ્તુ છે આની, અને ઓછું કામ હોય. વીમા કચેરી તો આ ગાંધીનગરની અંદર છે, વીમા બોર્ડની કચેરી. હિસાબ તિજોરી તો આ હિસાબ તિજોરી દરેક જિલ્લામાં હોય ભાઈ, ને તાલુકા પણ હોય છે, દરેક જિલ્લાના તાલુકા. કે ભાઈ આ બધું શું કરે છે? તો એ પગાર બિલ ને બધું, જ્યાં આપણે પગાર બિલ બનાવીને હિસાબ તિજોરીમાં મૂકવા જાય, કોઈ પણ પગાર બિલ અથવા એક્સવાય તો એ ત્યાંથી એપ્રુવ કરે ને એમાં પારા કાઢે ને પછી પાછું મોકલે કે આમાં આ ભૂલ છે. એ રીતના આપણે પગાર બધા અહીંયાથી થાય. આની કચેરીમાં થોડુંક કામ રહેશે ભાઈ તમારે. એટલે આખું મતલબ મહિનો કામ ઓછું રહે છે, પણ જ્યારે પગાર બિલનું કામ હોય એટલે મંથ એન્ડિંગમાં થોડું કામ રહે છે. પછી છે ગુજરાત પંચાયત. અચ્છા, તમને કદાચ આ દેખાતું નહીં હોય તો આને અહીંયા આ સાઈડ લઈ લઈએ. ઓકે. પછી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, તો આ તો આપણે ખબર છે કે એ તો ગાંધીનગરમાં જ છે. આપણે પંચાયતની બધી ભરતી આવે ત્યારે કામગીરી રહી છે. વાહન વ્યવહાર કચેરી તો આરટીઓ ની કચેરી. આરટીઓમાં છોટા પડે ભાઈ, મસ્ત એજન્ટો બેજન્ટ ઓળખતા હોય, મસ્ત આપણું કામકાજ થઈ જાય. એટલે જેને તૈયારી નથી કરવી એ આ લઈ શકે સરસ મજાને. આરટીઓ ઇન્સ્પેક્ટર ઓળખતા હોય, આપણા લાયસન્સ નીકળી જાય આરામથી.
બરાબર. તો એ ત્યાં હોય છે કે બારી નંબર 2માં જવાનું, 3માં જવાનું, ધક્કા ખવડાવવાના હોય ને તો અહીંયા લઈ લેવાનું. એ તો જરાક પાર્ટ ઓફ જોક છે, પણ અહીંયા તૈયારી ઓછી થાય કેમ કે પબ્લિક ડીલિંગ વધારે હોય, વારે વારે બધા એન્ટ્રી કરતા હોય, એટલે તમારે અહીંયા તૈયારી ઓછી થશે, પણ સારી નોકરી છે. હવે આમાં ઘણા કન્ફ્યુઝન, આ એક સારી નોકરી છે. 17મો નંબર છે ને, મહિલા અને બાળ વિકાસની કચેરીમાં 2 હોય છે. મેન એનો વિભાગ તો એક જ છે, પણ બેના કમિશનરેટ અલગ અલગ થઈ જાય છે. તો આની અંદર જે મારા મિત્ર નોકરી કરે એને પૂછ્યું હતું કે ભાઈ મહિલા અને બાળ વિકાસ છે, મહિલા વિંગ છે, એનું પહેલું પ્રમોશન જુનિયર ક્લાર્કમાંથી ડાયરેક્ટ ફિલ્ડ ઓફિસર થાય છે, 4200 ગ્રેડ પે, બરાબર. પણ કામગીરી થોડી ઘણી રહેશે. પણ આ બેમાંથી સિલેક્ટ કરવાનો આવે તો મહિલા વિંગ લેવાય. આની અંદર આઈસીડીએસ છે તો એ તાલુકાએ પણ ઓફિસ હોય એની આઈસીડીએસ વાળાની, પણ આમાં તો જિલ્લાએ જ હોય છે જે મહિલા અને બાળ મહિલા વિંગ છે ને. ઓકે, આ તો મેં મારા પર્સનલી આમાં અમુક કચેરી છે ને મને એટલો બધો આઈડિયા નહીં હોય, પણ મેં મારો બનતો પ્રયાસ કર્યો છે કે મેં બધી માહિતી ગૂગલમાંથી બધી જગ્યાએથી મેળવીને કરી છે. ક્યાંય ભૂલ લાગે તો મને જણાવજો. બાકી જ્યાં મારા ઓળખીતા છે ત્યાં તો મેં ફોન કરીને જ પૂછી લીધું છે કે ક્યાં શું કામગીરી હોય. તો આમાં તો શ્યોરિટી છે કે ભાઈ પહેલું તમારા જુનિયર ક્લાર્કમાંથી ડાયરેક્ટ ફિલ્ડ ઓફિસર તમે બની જાઓ, બરાબર. અને પછી એના પછી એક આપણે ડીપીઓ આવે, ડીપીઓ બની જાવ ડાયરેક્ટ ફિલ્ડ ઓફિસર, પછી ડીપીઓ આવે. આ રીતના પ્રમોશન હોય. એટલે આ એક પ્રમોશન જેને કામગીરી થોડી ઘણી રહી, એવું મહિલા અને બાળ વિકાસમાં અત્યારે સરકાર વધારે પડતું ઓલું વિચારે છે કે ભાઈ થોડુંક પ્રગતિ કરે, મહિલા સશક્તિકરણ છે, તો થોડું ઘણું કામગીરી આમાં રહેતી હોય છે. હાઉ ઝીરો કામગીરી ન હોય, બરાબર. મહિને પત્રકો બનાવવાના અંત ઘણી બધી કામગીરી એવી હોય છે, તો એમાં તમારું હોય. પણ આ જેને તૈયારી નથી કરવી ભાઈ, તો એને મસ્ત પોસ્ટ છે ભાઈ, ડાયરેક્ટ એફઓ બનાવો, ડીપીઓ બનો. આમ શાંતિ ભાઈ, તૈયારી નથી કરવી પણ આમ શાંતિ. સમજો, શાંતિ 2 પ્રકારની હોય. એક તો કાં તૈયારી કરવા વાળી શાંતિ હોય ને, એક આમ બહુ કામગીરીનું ભારણ ઓછું હોય, ભલે આમ નોર્મલ પણ લોડ ઓછો હોય, સમજી કે એ રીતના. એટલે આ ઈ વિભાગ છે કે ભાઈ તૈયારી નથી કરવી પણ શાંતિ જોઈએ. તો અહીંયા જો કે જુનિયર ક્લાર્કને એટલી શાંતિ જોઈએ છે, એટલું બધું લોડ વર્કલોડ હોય ને, એવું એક ડિપાર્ટમેન્ટ નથી કે જરાય કામગીરી ન હોય, તો સરકાર ભરતી જ ન કરે. એટલે એવું ન વિચારે કે ભાઈ મારે તો સાવ આરામથી બેસીને અઠવાડિયામાં એકવાર જવાનું, તો એ બધું તલાટી કે મંત્રીમાં કરી શકાય, બરાબર. આઈસીડીએસમાં કીધું એમ કે એ મહિલા બાળ વિકાસની અંદર જ આપણે થોડી ઘણી કામગીરી રહેવાની છે. નોંધણીસર નિરીક્ષક, તો આ બધી નોંધણીની જે છે આપણે સબ રજિસ્ટ્રારની નીચે આ કામગીરી કરવાની હોય છે, નોંધણી વસ્તુ એ પણ કામગીરી રહી છે. સેટલમેન્ટ કમિશન દફતર નિયામક, તો આ ડીઆઈએલઆરની કચેરીમાં, ડીઆઈએલઆર અમારે નીચે બેસે છે, કલેક્ટર કચેરીમાં 3 માળની છે, તો નીચે ડીએલઆર બેસે છે. તો એની અંદર કામગીરી હોય, જમીનના નકશા પાસ કરવા હાથે, તો સતત એમાં અરજદારો આવતા જ રહેતા હોય છે. પણ ત્યાં પણ એક સોટાવાળી નોકરી ભાઈ, તમારું જ્યાં અરજદારનું કનેક્શન વધારે ત્યાં તમારું ઓળખાણ વધે ભાઈ, સમજો. એટલે તમને એમ જોઈએ છે કે ભાઈ ઓળખાણ રાખવી છે, બધા તમારી સાથે સારા સારા લોકો આવે ને કે ભાઈ આ જરાક નકશો કાઢી દે ને, એવું બધું, તો એ થોડુંક તમારું કનેક્શન અહીંયા વધે. એટલે આ એવી બધી નોકરી છે, પણ તૈયારી ઓછી થાય ત્યાં. એમ તૈયારી કરવાવાળા તો ગમે એ કરે છે, પણ અહીંયા ઓછી તૈયારી થાય, એટલે એવું ના વિચારવાનું. પણ આ એક ડીએલઆરની કચેરીમાં ઉપર હોય. માહિતી નિયામક કચેરી, આ બધું આપણે દરેક જિલ્લામાં હોય. તમે જિલ્લામાં કોઈ કાર્યક્રમ થયો ને તો એને છાપીને પાક્ષિકમાં બધું છપાવતા હોય, તો અહીંયા હોય છે. એ પણ દરેક જિલ્લામાં હોય છે. ગીર સોમનાથમાં પણ છે. જગ્યા ક્યાં છે ખબર નહીં. અભિલેખાગારની કચેરી છે, તો એ મોસ્ટ ઓફ પુરાતત્વી જિલ્લામાં હોય, જેમ કે જુનાગઢમાં છે આની કચેરી. એવી રીતે અમુક અમુક જિલ્લામાં છે. ક્યાં એક્ઝેક્ટલી કયા જિલ્લામાં છે એ નથી ખબર, પણ જુનાગઢમાં આની કચેરી છે, અભિલેખાગાર. પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી, તો આ પણ ઉપર આવી ગઈ કે નહીં, એ અલગ છે. ઓકે, તો આ પણ અમુક અમુક જિલ્લામાં હોય છે, પુરાતત્વ હોય છે. ગ્રંથાલય નિયામક, તો આ લાઇબ્રેરીનું હોય છે. આ પણ આ લગભગ ગાંધીનગરમાં જ હોય છે. પછી શાળા પાઠ્યપુસ્તક મંડળ છે, તો આ તો ગાંધીનગર જ છે, પ્યોરલી ગાંધીનગર. જેને ગાંધીનગર તૈયારી કરવી છે, રહેવું છે, એને અહીંયા 25,000માં ટૂંકમાં જીવન કાઢવું છે, તો એ અહીંયા કરી શકે ફિક્સ પગારમાં. બીજી વસ્તુ, જો ખરેખર તૈયારી કરવી હોય તો એક સલાહ આપું છું, ખરેખર તૈયારી કરવી હોય તો એવી કચેરી સિલેક્ટ કરજો. બાકી ખાલી ગાંધીનગરમાં સિલેક્ટ કરશો તો તમારા વર્ષો, થોડાક 5 વર્ષ તમે લોકોથી પાછળ રહી જશો. ફિક્સ પેમાં 25,000માં તમે બહુ પાછળ રહી જશો. એટલે થોડુંક વિચારીને લેજો કે ભાઈ હવે પોટેન્શિયલ છે આપણામાં કે ભાઈ હું કંઈક બની જ જાય છે ને, ક્લાસીસ રાખવા છે ને ગાંધીનગરમાં. તૈયારી તો ઘરે રહીને પણ થાય, એવું નથી ગાંધીનગરમાં. પણ એક ફેક્ટ કહું છું કે જે તમે તમારા ઘરે રહીને તૈયારી કરશો અને ગાંધીનગર, એ બેમાં ફરક પડે. 5 વર્ષમાં આ ભાઈ ફોર વ્હીલ લઈને ક્યાંય સરસ મજા સેટ થઈ, ગાંધીનગરમાં તમે ભાડા ભરતા હશો હજી. એટલે થોડુંક તમારે એ વિચારીને લેવું કે ભાઈ હું ગાંધીનગરમાં નથી પણ મારે સારા સિટીમાં રહેવું છે, તો પછી થોડુંક એ પ્રમાણે વિચારવું. પણ તૈયારી કરવી છે તો પછી કરે. ક્યાં પૂછ્યા હતા? ગ્રંથાલય, ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ છે, શાળા પાઠ્ય, તો આ પણ ગાંધીનગરમાં જ છે. હા, પછી માધ્યમિક, આ છે એ દરેક જિલ્લામાં હોય. શાળા, જે માધ્યમિક શાળા હોય ને એમાં ક્લાર્ક હોય, તમને ખબર હોય તો. એ શિક્ષકોની નીચે ક્લાર્ક પણ હોય છે, એ આ હોય છે. અનુસૂચિત જાતિ કલ્યાણ છે, તો એ દરેક જિલ્લામાં હોય. અર્થશાસ્ત્ર આંકડા, એ પણ દરેક જિલ્લામાં હોય. આ બેમાં, આમાં તો અમુક અમુક યોજનાઓ, એટલે કામગીરી ઓકે વાંધો નહીં, તૈયારી કરવા માટે આ પોસ્ટ કરી શકે. આઈસીટી ગવર્નન્સ, આ લગભગ ગાંધીનગર, અમદાવાદમાં હોય, કેમ કે ઇન્ટરનેશનલ શું ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, એના રિલેટેડ છે. બરાબર. મુખ્ય વન સંરક્ષણ, એટલે કે આ તો આપણે શું કહેવાય કે એવા જિલ્લામાં હોય જ્યાં વન હોય છે, એ રીતના વધારે જગ્યા હોય છે. એટલે એસીએફની નીચે ને બધાની નીચે તમારે કામ કરવાનું. જ્યાં તમારે જંગલ સાથે પ્રેમ હોય તો આ કચેરી લેવાય. શાંતિ એકદમ હોય, થોડું ઘણું કામગીરી હોય. અગ્નિશામકમાં હોય છે, જ્યારે ઇમરજન્સી આવે ત્યારે અગ્નિશામક નિવારણની કચેરી થોડી ઘણી કામગીરી હોય. સમાજ સુરક્ષાની કચેરી દરેક જગ્યાએ હોય. ગાંધીનગરમાં પણ હોય,
અને દરેક જિલ્લામાં પણ હોય. ત્યાં બધા સમાજ સુરક્ષા રિલેટેડ યોજનાઓનું હોય છે. અમારે કલેક્ટર કચેરી નીચે બેસે. નશાબંધી આરકાર પણ હોય છે દરેક જિલ્લામાં. વિકસતી જાતિની પણ દરેક જિલ્લામાં હોય. હવે યોજના વર્તુળમાં બે છે. જો યોજના વર્તુળ અમદાવાદ ને રાજકોટ, એમાં અમદાવાદ રાજકોટ વર્તુળ સિલેક્ટ કર્યું તો રાજકોટની અંદર ગમે ત્યાં બદલી થઈ શકે તમારે અંદર વર્તુળમાં રાજકોટ સૌરાષ્ટ્ર ઝોન આખો આવી જાય. એની અંદર પાછા અલગ અલગ વિભાગ પ્રાંત ને એવું બધું પડતું હોય છે. એ એક્ઝેક્ટલી મને આઈડિયા નથી, પણ મેં આવું પૂછેલું છે, મારો મિત્ર હતો એની. આ ખાલી ગાંધીનગરમાં નોકરી કોઈ તો જીએમસી, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, આખી જિંદગી ક્યાંય બદલી તમારી થાય નહીં, ન અમદાવાદ ન થાય. મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એવી વસ્તુ છે કે ત્યાં તાને તારે જેને ગાંધીનગરનો મોહ છે, પ્રેમ છે, એ અહીંયા કરી શકે, બરાબર. અને કોર્પોરેશનમાં 3 વર્ષ ફિક્સેશન જ હોય છે. પછી છે પોલીસમાં, એટલે આઈએસપી કચેરીમાં હોય. એસપી કચેરીની જગ્યા હારી, એસપી કચેરીમાં ક્લાર્ક હોય, તમને ખબર હોય તો એ ક્લાર્ક હોય. બધા પોલીસવાળા વચ્ચે ક્લાર્ક હોય. આ કેમ અહીંયા આપણે ક્યાં ગયું, અહીંયા મુખ્ય વન સંરક્ષણ વચ્ચે જ્યાં બધા વન ને આરએફ વચ્ચે ક્લાર્ક હોય, એમ જે આ પોસ્ટ બદલાઈ જાય તમારે. અહીંયા બધા ટેકનિકલ માણસો, એટલે કે પોલીસની વચ્ચે ક્લાર્ક હોય ને અહીંયા વન ને રિલેટેડ બધા વ્યક્તિઓ વચ્ચે ક્લાર્ક હોય, બરાબર. વન રક્ષક ને એની બધી વચ્ચે ક્લાર્ક હોય. પછી અધિક ઇજનેરની કચેરી, આ બધી માર્ગ અને મકાન મામ લખેલ છે, એટલે માર્ગ અને મકાન. આરએનબી ભાઈ, જો તૈયારી કરવી નથી ને મોજ, એટલે ટૂંકમાં આમ સારી નોકરી કરવી છે ભાઈ, રોડ રસ્તા અને બધું આમ એન્જિનિયરોની નીચે, તો આ સારી વસ્તુ છે. તમારા કોન્ટેક્ટ બન્યા મને સારી વસ્તુ છે. તો એ બધી વસ્તુ જે આમાં લખેલ છે તે એ વિભાગમાં હોય છે. એક શહેરીમાં હોય છે અને એક પંચાયત ગ્રામ્યમાં હોય છે, એટલે એ પ્રમાણે તમને મળે. ગ્રામ્યમાં હોય તો ગ્રામ્ય લેવલે પણ મળી શકે. તો આ તો તમને ખબર હશે, તો એ જોઈ લેવું. અધિક ઇજનેર એટલે એની અંદર તમારી ઉપર ડાયરેક્ટ ઇજનેરી આવે, ક્લાસ 2 ઓફિસર આવે, એટલે ડાયરેક્ટ ઉપર ન આવે, પણ તમારું ફિલ્ડ પૂરી થાય પછી ડાયરેક્ટ એ હોય છે તમારી, એ તમારા કચેરીના વડા એ કહી શકાય છે. તમારે રજા બજાને એ મેન મંજૂર કરવાનું ને બધું હાથમાં હોય છે. ઇજનેર વિદ્યુત તો એ ઇલેક્ટ્રિક, આરએનબી ઇલેક્ટ્રિક હોય, આરએનબી પંચાયત હોય, આરએનબી સિવિલ હોય, બરાબર. એ રીતના અલગ અલગ હોય. આરએનબી સ્ટેટ હોય, એટલે એમાં થોડુંક જોઈ લેવું. આરએનબી સ્ટેટ હોય, આરએનબી પંચાયત હોય. આરએનબી સ્ટેટની અંદર પાછા વિદ્યુત હોય અને સિવિલ હોય. વિદ્યુતને કેવું કામ કરવાનું કહે કે જે ઇલેક્ટ્રિસિટીને રિલેટેડ કોઈ પણ કચેરી બની એની અંદર ઇલેક્ટ્રિસિટીનું કામકાજ છે, તો એ બધું ત્યાંના બિલ પસાર એ કરવાના સરકારી કચેરીનું, સમજાણું. હવે અમારે અહીંયા એસી બગડી ગયું હોય તો અમારે આરએનબી ઇલેક્ટ્રિકને કહેવાનું ત્યાં, તો એ પછી એનો મોકલે, પછી બિલ બનાવવાનું કામ ક્લાર્કનું હોય છે. બધું એ વસ્તુ હોય છે. સ્ટાફ ટ્રેનિંગ, તો આ એક સ્ટાફ ટ્રેનિંગ વાળું લગભગ ગાંધીનગરમાં છે. આ એક વિશે ખબર નથી, માફી ચાહું છું. પછી યોજના અમલીકરણ યુનિટ છે, તો આ પણ ગાંધીનગરમાં જ હોય છે. હવે પાટનગર અને યોજના વર્તુળ છે, તો આ પણ પાટનગર યોજના વર્તુળ પણ આઈ થિંક આના વિશે આઈડિયા નથી. આ થોડું ગૂગલ કરવું પડશે, મને આઈડિયા નથી. આ એક નથી જોયું, એટલે તમે તમારી રીતના જરૂર જોઈ લેજો. ખોટે ખોટું હું હવા કરી દઉં કે ભાઈ નહીં મને ખબર છે, એના કરતાં હું ચોખ્ખું કહી દઉં કે ખબર છે. ઉપવન બગીચા તંત્ર આ તો ગાંધીનગરમાં જ હોય છે, એક સીટ હોય છે. મુખ્ય સ્તબ્ધ નગર નિયોજક તો દરેક જિલ્લામાં હોય છે, ગાંધીનગર જરૂર નથી, પણ આ લગભગ મને લાગે ગાંધીનગરમાં જશે, કેમ કે અમારે અહીં નગર નિયોજકની કચેરી છે, દરેક નગર નિયોજક હોય છે. આલેખન માર્ક અને મકાન વર્તુળ ગાંધીનગર વર્તુળ છે તેની અંદર મળે, બરાબર. પછી આરએનબીના કેટલા બધા વર્તુળ હોય છે, પંચાયતના અને પછી સ્ટેટના. આરએનબી માર્ગ મકાન એટલે સ્ટેટનું હોય, અને વર્તુળ પાસે રાજકોટમાં 2 વર્તુળ હોય છે, એટલે તમારે જોઈ લેવું કે આ વર્તુળમાં કઈ કઈ વસ્તુ આવે. જો સારાની કચેરીમાં બહુ ક્લાર્કની જગ્યા છે. આ પણ એક શાંતિવાળી ભાઈ, શાંતિવાળી એટલે કે તમારા શિક્ષકોની વચ્ચે ક્લાર્ક હોય, ખબર હોય તો પ્રાથમિક શાળાના શિક્ષકોને આ બધી હોય, તો એની અંદર ક્લાર્ક હોય, બધું બે બધાના. તો તે સારું, તમારે એકદમ એજ્યુકેશન માહોલ બની રહી, વાંચી શકો. એની જગ્યા પણ વધારે છે, એટલે જેને છેલ્લે એવું હોય કે ભાઈ મને મળશે કે નહીં, તો આમાં લઈ શકે. બાકી સ્ટાર્ટિંગ વાળાને તો ખબર પડી કે ક્યાં લેવું, શું કરવું. પ્રોસિક્યુશન છે, તો એ તો આપણે ગાંધીનગરની અંદર છે. મ્યુનિસિપાલિટી, તો મ્યુનિસિપાલિટી જ્યાં હોય ત્યાં કચેરી હોય છે દરેક જિલ્લામાં. વિકાસ કમિશનરની કચેરી આ પણ દરેક જિલ્લામાં વિકાસ માટેની હોય છે. એવું નથી કે વિકાસ કમિશનર તો એ રીતના. ચેરિટી કમિશનરની કચેરી પણ આપણે ક્યાં હોય છે, દરેક જિલ્લામાં હોય છે. દરેક જિલ્લામાં ચેરિટી કમિશનર હોય છે. ત્યાં શું છે ભાઈ, રજીસ્ટ્રેશન કરવાનું હોય, બધી શાળાઓનું ને બધા અલગ અલગ જે રજીસ્ટ્રેશન આવતું હોય ને, લગભગ મને લાગે ત્યાં સુધી તમારે પ્રાઇવેટ શાળાઓનું રજીસ્ટ્રેશન ચેરિટી કમિશનમાં કંઈક ફી ભરવાનું ને બધું અહીંયા હોય છે શાળાઓને. એકવાર મને ખ્યાલ છે, હું ઓફિસ મુલાકાત લીધો. મેરીટાઈમ બોર્ડ કચેરી, આ પણ મેરીટાઈમ બોર્ડની કચેરી હોય છે ને, એક નિગમ બોર્ડ છે, અને એની અંદર પણ કામગીરી ઓકે હોય છે. પછી પોલીસ અધિક્ષક જેલ સુધારણા વહીવટ, તો ત્યાં એક ક્લાર્ક હોય, જેલની અંદર એક ક્લાર્ક હોય, એસપી જેલ કચેરી હોય, વહીવટી ક્લાર્ક હોય જેલની અંદર, એ ત્યાં હોય છે. પછી ડેપો મેનેજર, તો ડેપો મેનેજર એટલે કે ભાઈ આપણે બસ ડેપો ને, આ ડેપોટ મેનેજર જીપીએસસી ભરતી કરે, ખબર હોય તો ડેપોટ મેનેજરની અંદર હોય છે. નાગરિક પુરવઠા, આપણે જે પુરવઠો જ્યાં રહેતો હોય છે ને, આપણો બધો અનાજનો પુરવઠો, એના એક ડેપોટ હોય આખું. એ ડેપો મેનેજર છે ને, એની અંદર એનું હોય બધી સ્ટોકની ક્લિયરન્સ જાણ વાળીને રાખવાનું એવું બધું. એમાં પણ સારી જગ્યા છે, ત્યાં ઓકે કામગીરી હોય છે, મીડિયમ લેવલની કામગીરી હોય છે. તો આ હતું આખું. ક્યાંય પણ તમને કન્ફ્યુઝન લાગ્યું હોય તો કદાચ મારી ભૂલ હોય તો ધ્યાન દોરું, બાકી તો ઓલમોસ્ટ મેં ટ્રાય કરી છે બધું પરફેક્ટ કરવાની. બાકી તમારા કોઈ મિત્ર હોય તો એને જરાક ટેલિગ્રામમાં તો અત્યારે જરાક લખવાનું, બધા ગ્રુપો હોય એની અંદર. કે આપણી ટેલિગ્રામ ચેનલ પણ ભાઈ જોઈન કરી લેવી, એની અંદર બધું માહિતી તમને મળી જશે અહીંયાથી. ઓકે છે. બાકી તો આમાંથી ગાંધીનગરવાળી જે કીધું એમાં જીએમસી છે,
બરાબર, એ બધી વસ્તુને બાકી બધીની હેડ ઓફિસ પણ ગાંધીનગર હોય છે, એટલે તમે કદાચ સારો રેન્ક હોય ને એમાં લઈ લ્યો તો પછી ગાંધીનગર તમને એમાં આપી શકે. સમાજ સુરક્ષાની કચેરી હોય તો એમાં તમારે સારો રેન્ક હોય તો તમને એમ પૂછે કે ભાઈ કયા જિલ્લામાં લેવું, ગાંધીનગરની હેડ ઓફિસમાં લેવું હોય તો તમને એમાં પૂછે. એટલે તમારે તમે જેમાં લીધું, જેમ કે સમાજ સુરક્ષામાં લીધું, સમાજ સુરક્ષા લીધું તો સમાજ સુરક્ષાની અંદર તમને પહેલો રેન્ક, એટલે સમાજ સુરક્ષાની અંદર 10 કલાકની જગ્યા હતી, તમે 10માંથી પહેલા છો, તમને પેલું પ્રેફરન્સ આપ્યું તો તમને કદાચ એમ કરે કે ભાઈ હા તમારે હેડ ઓફિસ લેવું હોય તો આ રીતના આખું છે. બાકી કંઈ પણ હોય તો ચાલુ થશે પછી આપણે બધી ચર્ચા કરશું, ક્યારે પણ વચ્ચે એવું લાગશે તો. બાકી મને પર્સનલમાં મેસેજ કોલ કરી શકો છો 101 48 903 પણ આપણે. ઓકે, જય હિન્દ, જય ભારત.